હા નવરી થઈ ગઈ વાસણ બાસણ વિસરીને ને હંજવારી પોતા કરી. તને કહો મને જરીક ઓલું બોનવીટા વાળું દૂધ બનાવી દે ને. હવડા ઢાંગરા થયા તો બોનવીટા વાળું દૂધ પીવું જોતો આને. હું કઈ બનાવવાનું શું નહીં, તમારે બનાવવું હોય તો હાથે બનાવી આવો. આર યુ ફ્રીજ એમાં પડ્યું દૂધ ને આ બધું બોનવીટા ને ખાંડ ને બધું છે જી નાખવું હોય બરાબર. જો હું થઈ કે થોઈસરા વિસરી નવરી ની નથી થઈ તાતો કામ સીધા સીધ બાયડીઓ નવરી ના દેખાવી જોઈએ. પાછા તો કાને ના દે જો તો હું દાંત કાઢો છો એમાં ફોનમાં. મને જોવા દે તો કોની યાર મેસેજમાં ચેટિંગ કરો? કોઈ નથી બાપા, ગેમ રમું. ઠેક તું જાને દૂધ બનાવી ને હું કહું છું. લે આજે અહીંયા કઈ ની બળબડ કરવી સંભળાણું નહીં લાગતું હોય તમને. એમ કહો તમે બનાવી આવો, હું કઈ નથી જાણે. નવરી માન થી મારના સિરિયલ જોવી હોય. સિરિયલ ક્યાંથી માલિયામાં જ જો હે. આમાં રિસાર્જ પતી ગયું. ત્રણ દી થયા કહું છું કરાવી દ્યો. તાર મોબાઈલમાં જો ને 5 દી ટીવી માં નહીં જોત નહીં હાલે. હાલે મમ્મી ઊભું તો રે ચિંટુ જરીક. સનલબેને પૂછી લો આવું હોય તો. એ સનલબેન આવો. ઓહો કપલને ડિસ્ટર્બ નથી કર્યા ને? ના રે બેન બસ થોડા લઈએ ટીવી ના રિચાર્જ વાહે. એમાં હું કપલ પાસે મીઠી વાતું હોય. હું બોલો ને હું કામ હતું? એ સનલબેન અમે છે ને ઓલું નવું એક ખુલ્લું છે પુલ ઉપર આમ વચો વચ ને આમ બધા એમને સ્ટ્રીટ ફૂડ ની જેમ ખાવા આવે છે. તો અમે છે ને મકાઈ ખાવા જઈએ છીએ. એકદમ તીખી ચટપટી મજા આવે મસાલા વાળી ગરમા ગરમ મકાઈ ખાવાની. આવું છે તમારે? હા તે હાલો હું આવું. અમે મને કંટાળો આવે છે કઈ ટીવીમાં આવતું નથી. મોબાઈલ કેટલી ઘડી ઘુમેડવો આખું રહી ગઈ મારી. હાલો હું આવું છું. એ હાલો સનલબેન બીજું કોણ આવે છે વરી? ચંપા કાકી છે ને રેશમા ભાભી છે ને હું ને માર ચિંટુ. ઓય ઠેક જણમાં કોઈ નથી આવતું ને? ના સંજયભાઈ ને આવવું હોય તો પછી તો કદાચ રસિકભાઈ ને પૂછી જો આવવું હોય તો. એ આવું તમારે? ના તમે તમારે જેવો લેડીઝ ભેગું મારે શું કરવું. હું અમે રસિકભાઈ પાસે અમે પાનને ગલેમાં બેઠા બધા. એ આ ઠાવકો હાલો હું જાઉં છું. હરખું બંધ કરીને જાજો. એ વાતાવરણ કેવો સલન છે કા? પણ ઘરમાં હતા તે ટાઈટ લાગતી હતી. હવે જો અસલ ઉડી ગયા હાલવા માંડ્યા ને. હા સનલબેન મજા આવે હાલીને જવાની. હા હું તો કહું રોજ હાલવા જાઉં. ખાઈને નવરા થઈને તમારે મને બરકો આવવાની. હા સનલબેન પાકું. તે આ બાજુ તો મને તો કોફીની દુકાન દેખાય છે આમ સેટેથી કે ના નંબર બંબર આવી ગયા કે હું મને તમે કયો મકાઈ વેચાય? સનલબેન એની બાજુમાં જ છે મકાઈ. ઓલી સાઈડ છે પણ અહીંથી દૂરથી ન દેખાય એટલે બે પાસે જ છે. આમ તો બે એક ભાઈનું જ છે લાલભાઈનું જ છે. ઠેક લાલભાઈનું છે? ઓય માં કાટિયા દુખા મીંડા સોનકી ઊભી તો રહ્યો જરીક 2 મિનિટ. હવે તો આખો દી કામ કર્યું પાગરણ ધોયું બધુંય. ઓહો સંપા કાકી પણ તાય થાકોડો તો નો અવાય ને. તમારે પણ હાવ બધે ડાભુરિયું ડાયટું છે. હું તે જોવા આવું જ હોય. એલી પણ મારે શું કરવું? તાર કાકા છે ને રિમોટ ટીવી નો પોતાની પાસે જ રાખે. સમાચાર જોયા રાખે હે આપને બીવડાવ્યા રાખે. તો પછી મારે કઈ જોવાય નહીં કે ચેનલ ભગવાનની કથા કે કઈ. તો પછી મારે શું કરવું? ઈ રિમોટ બાપાનો કરીને જ ફરે. પછી હું કાલ ને જવા દે બાઈ. ઈ વાત હશે. કેદીને હાલવા નથી નીકળી ની બાને કો પગ મોકરો થાય હેંજી. તો સિંતુડો જોઈ લો સપરીનો. જો તો આડો નાડો ધોળે છે ધોળવાના તો સાધન નીકળતા હોય અને કેનેલી છલપાઈડી. એ સંપા કાકી તમને કહો. એ જલપા બેન જોવું હોય તો આ ઓલા આપણા પાડોશી નવા રેવા આવ્યા એમ છોકરો છે ને ઓલું નામે કેવું મને તો મગજમાંથી ને નીકળી ગયું. હું કઈક નામ છે જોની જોન હની મની હું નામ છે એનું? હામે બેઠો છે ઈ જ છે કે ની બેનકા સડાવાળો? તમને કહો ભેગી કોક છોકરી છે જોઈ લ્યો. દેખાય રૂપારી એન જેવી જ. હા એલી હા જોન કેવું કઈક નામ છે સુરબેન ઈ જ છે. હા મને એવું જ લાગ્યું છે તેથી. પછી હું કો જોવા દે તો આ છોકરી કોણ છે વરી? બેંકુ ફરાકડું પહેર્યું જો તો ખરી. વાર તો જો ઘૂઘરા લે કુડકુડિયા. હા અને કાઢી નથી લાગતી કુદડીની. જોવું હોય તો એઠેડું બેંકુડું પહેર્યું બે એવું પહેર્યું માથે પાછો કોટ સડાવ્યો. ક્યાંય ભૂગાયો કાની પરજાની હે? આખા લેંગા પહેરતા હોય તો હું વાંધો આવે સોયણા પહેરતા હોય તો હું સંપા કાકી ના સમજોટાની પાસે એમાં તો વિદેશમાં ગયો તો ને એટલા વિદેશની પટાઈ એવો લાગે છો ને. એન માને ખબર નહીં હોય ઘરે. અહીંયા તો બે કોફા ને કોફી પીવે જોવું હોય તો. એના ઘરમાં પણ બધા ઓપન માઇન્ડેડ છે ને સનલબેન એટલે એને કઈ પડે નહીં ફેર. હા એન મમ્મી ફેશન વાળા છે જો ને. પછી હું કે ને વહુ ને એમને મને એમ સા ભગાડીને લઈ આવશે ને ઓલી આંગળે એમને પોખીને વધાવ લે. અહીંયા કોફી બહુ મસ્ત હોય છે. અહીંયાનું બધું હું તને સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરાવીશ. બહુ મસ્ત હોય છે. થેન્ક યુ. જો તો ગુણગુણ કરે છે. હું કહે છે ખાવાનું કઈ કહે છે કે નહીં? હા હાલો આપણે મકાઈનો ઓર્ડર તો દઈ. એ સર આયા એ ચિંટુ આવો. એ લાલભાઈ તમે તો સા વેચતા હતા કોફી વેચવા મીંડા હે ને મકાઈ ની ચાલુ કર્યું. વાહ લાલભાઈ. હા ન્યા માર બેન બેહાડ્યો ને અહીંયા હું. ઠેક હારું લ્યો. તમારે કોફી પીવી છે કે પછી મકાઈ ખાવી છે સનલબેન? મારે તો એમને મસાલા વાળી મકાઈ ખાવી છે હો. મારે એલો મકાઈ જ ખાવી છે. સારું ચિંટુ તારે?
મારે તો ચીઝ વાળી મકાઈ ખાવી. સારું લાલભાઈ, એક ચીઝ વાળી મકાઈ, 3 મસાલા મકાઈ અને એક છે ને કોફી તમારી જે સારી હોય ને એ આપો. એ હા, કેવો તમે તમારી બેન? એ હા હા. જોનભાઈ હા. ઓ ચિંટુ, હાય. શું કરો તમે? તમે શું પીવો હો? કાંઈ નહીં ચિંટુ, મારી ફ્રેન્ડ સાનિયા છે ને એ કોફી પીવે છે. ઓ આ તમારી બેનપણી છે એમ ને? આ તાર સીધુડો જોવે તેને પૂછે. લેન પૂછવા દે ને સંપા કાકી, ખબર તો પડે કોણ છે આ છોકરી. હા, મારી ક્લોઝ ફ્રેન્ડ છે. હાય આંટી. આંટી વોટ? तुम्हारे सामने आखे ओके हाय चिंटू ओके सानिया दीदी हाय મારી મમ્મી ને અમે બધા મકાઈ ખાવા આવ્યા. અચ્છા, ગ્રેટ. હેલો, જય શ્રી કૃષ્ણ. હાય. હાય. હાસન જોન ફાવી ગઈ નવી સોસાયટીમાં. બેનપણીને લઈ આવજે તો ખરી કોક દીક સોસાયટી જોવા. યા શ્યોર. હા, મારે બી જોવું છે સ્વીટ હોમ. કેવી નદી આવેલી છે બેનપણી છે એની. અલે બેટા. આ આવી ગઈ મકાઈ. મને લીંબુ વિનાની દેજો. સંકિતા લીંબુ વાળી જતી એટલે લે, માર તું ખટાશ વાળું નથી ખાવું. પછી પગ એક તો હાવ દુખે છે ને જલાઈ જાય વળી સવારે ઉઠીને તા. મને બહુ ભાવ મકાઈ લીંબુ વાળી. લીંબુ હારી પેટ નીસું. અમે બહુ પેલા ખાતા બેન, પણ હવે પછી હું ચિકનગુનિયા થયા તા ને એક વર્ષ શિયાળે, એટલે પછી હાવ તે દીના ઝકડાઈ જાય. પાછો શિયાળો આવે ને એને જેને ચિકનગુનિયા થયા ને એને ખબર હોય હર બાપ પરબારું પડખા ફરી પથારીમાંથી ઊભું ના થવાય, હાવ જલાઈ ગયા હોય. આતી માર હારા નહીં થયા તમને ખબર છે તે? મકાઈ મસ્ત છે ને? હા અસલની છે. કેટલા ના આવ્યા કપ? 30 રૂપિયાનો સલ બેન. અર મૂંગું જો તો શું બધું મૂંગું થઈ ગયું છે અટાણે. કેનો ભાવ પૂછાતો નથી. મારી મસ્ત કોઈ ટ્રાય કરવી છે ચીઝ વાળી. ના રે બાપા, ચીઝ ના કઈ લોંદા ઉલારાતા છે. મને જોઈને ભૂખ સડે. આ તમે બધે અટાણી પરજા ખાવ. એમ તો કઈ વાંધો ન હોય, પણ મને મકાઈમાં ચીઝ ના ભાવે. મને ના ભાવે મકાઈમાં ચીઝ. અમાર ચીંટુ એવો જ છે. એમાં શું એવું લે, ભાવે તો ભાવે. હમણાં દેખાતી નથી ચકી ની બારગામ ગયા લાગે. આ મશીન છોકરીને લગન છે. ઓય હા ઓટ બરવા માંડ્યો. હાવ તમ તીખું ચટપટું. હા મકાઈ કે હું મજા આવે નહીં સોનલબેન? કડકડતી ઠંડીમાં મસ્ત મજાની મકાઈ બાફેલી ખાવાની ચટપટી. હા તમે પાછું એટલું મીઠું મીઠું બોલે ને જલપાબેન, તે હાવ જીબડી લહરી જાય એવું લાગે મને. અલ્યો બેન, તમારી કોફી. એ હા લાલભાઈ, કેટલા આપવાના છે? કોફી 40 રૂપિયાની, મકાઈ 30 વાળી છે. એ હા આપી દો. ઉભા રહ્યો ને હું દઈ દઉં. ના સોનલબેન હું જ આપું છું. આજે લાલભાઈ. એ હા, બીજું કઈ જોઈએ બેન? ના સાહેબ તમારે કઈ જોઈએ? થેન્ક્સ. કોફી મસ્ત છે. કોફી ઉપર તો જો ફૂલડું દોર્યું. હા બહુ સરસ ડેકોરેશન હોય છે. ટ્રાય કરવી છે તમારે? ચંપા કાકી સોનલબેન કોઈ? ના મને તો કરતી લાગે, મોડલ ના ભાવે. મને એમ જ છે ચંપા કાકી. હેલો, આપણે ત્યાં ખુરશીએ બેઠા એની કેવી છે લાઈટું ફિટ કરી છે જો ને. આ ઉભા ખાઈ લીધું આપણે. હાલો હવે જઈએ. કેવું પૂછે? ના રે ના, હાલો ને જઈએ. મને તો ઝૂતા ભેગી હવાર થાન છે એક પડખે. મારે એમ જ હોય, થાકી જાય તો એમ જ હોય, લારું નીકળી જાય કામ કરીને બાપા. લારું એટલે હું? સેડા. ઓલા બેનને કેટલી ઘણી બેહું હોય છે કોઈ જાણજો તો. કેવા કપલિયા બેઠા. હા સંબેન ઘરે ઘણીવાર છે ને મોડ આવતો હોય છે. મને તેવા એંધાણ દેખાય છે. જોજે ને આને જ લઈ આવશે પૈણીને. હાસી વાત છે સંકી તારી ગયું ઘર આપણે હું હાલો. એ માણા લાગે જો ને ખાવાવાળા હાંજે તો હાવ રજા હોય એટલે હાવ માણાની ભીડ જામે હાવ ધણની જેમ સૂટે બાયણે ખાવા કા. देखा तुमको जब से हाय देखा तुमको यारा तुमसे कोई अच्छा है ना तुमसे कोई प्यारा હા આજ જો ગીત ગાય. यूं नजरे ना फेरो तुम मेरे हो मेरे तुम कह दो ना you are my सोनिया. અસલ ગાયું કા પણ એન વાળ તો જો જીથરા જેવા. આ છોકરો હે ને અમાર નિશાળમાં ભણે હે. મારથી થોડોક મોટો હે પણ મેં નિશાળમાં જોયો હે. ત્યાં કાં ગઈ ગીત રોડ વિસારે. સરબેન જોયું છે મેં ઘણા છે ને આવી રીતના બધા સ્ટ્રીટ ફૂડ ને હોય ને ત્યાં આવી રીતના ગાતા હોય છે ઘણા લોકો. ઠેક ઓલા ઈવન મમ્મી છે કે નહીં? હા ઈવન મમ્મી છે. નૂડલ્સ ખાઈ ગયો અને ઈ દેખાઈ ગયું થારીમાં હું છે. दिल तू ही बता कहाँ था छुपा आज सुनी तेरी धड़कन पहली बार. એ ભાઈ ગુજરાતી ગીત ગાવ ને. Okay. પણ આ લાલો પિક્ચર નીકળું છે એનું ગાવ ને આવડતું હોય તો ભાઈ. ઈસુલબેન એનું જો ને ભૂરિયા જેવું લાગે છે, કદાચ ના પણ આવડતું હોય. હા સાચી વાત છે, નક્કી ના હોય. મેં તો વળી કીધું. मनमोहन है माधव तू जीव तर तारू હા લે આન તો અસલ આવડે. હા સરસ ગાય છે. धारा मार्ग नो एकल प्रवासी हूँ मनमोहन है माधव तू जीव तर तारू
મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા, બંસીવટમાં શ્યામ બન્યા રાધિકા. વૃંદાવનમાં વર્યા, દ્વારિકાના બળિયા, તીર ઝીલ્યા તોય તે બાલિકા. હે મનમોહન હે માધવ તું, જીવતર તારું, જીવતર તારું. વાહ મસ્ત ગાયું હો ભાઈ. મસ્ત હતું. હા સરસ. થેન્ક યુ એવરીવન. હાલો જાય આપણે. હાય કેમ છે? બસ મજા. પહોંચી ગયા સાંજે નૂડલ્સ ખાવા બહાર. હા તેમ જ હોય. અમે મકાઈ ખાવા ગયા. બરાબર સારું. બાય. અરે હમે કૂતરું આવે દોડતું. એ માં કેમની કોઈ ભાગવું? મમ્મી. અરે આ કૂતરું જો હામું જોવે છે. એ ચિંટુ ઊભો રહે. એ ચિંટુ ધ્યાન રાખજે. મમ્મી ધોલો આવે પાછો. ક્યાંથી ગુડાણું હડકાયું લાગે. એ લાગે. મમ્મી ભાગ. ઓય માં કાકરી લાગી પગમાં હાવ ધોડાતુંય નથી. અરે ભાગ એક હામે ખાવા સર. રાજ્ય ડાસુ ફાટ. અર ધોડાતુંય નથી. તો અંધારું મરી ગયું કાઈ બુજે ન કર કાઈ. સંકીથી પડાઈ ગયું લાગે. એ ભાગ. ઓય માં કઈડી ગયું કે હું? સંકીને હું કઈડી ગયું કે? એ સામે બેન ઉઠો. કૂતલું કઈડી ગયું કે? કઈડી એવું કઈ દેખાતું જ નથી પણ સંકીને આમ નખોડિયા ભરાવાથી જને બેહોશ થઈ ગઈ. એ સામે બેન ઉઠો. કઈડી ગયું કે? ના સર બેન પણ તા એના નખ છે ને તમને વાગ્યા છે. અરે મન કે ઇન્જેક્શન નહીં આવે ને. કેમ ખબર હાલો હોસ્પિટલે બતાવી. ઊભું થાય છે કે ઊભું કરું? ઓય માં નકર હમણાં કઈડી જા થારું થયું રહી ગઈ. હા સર બેન ધીમે ધીમે ચાલ આપણે પછી ડોક્ટરને બતાવીએ. સંજય માર માથે રાયડું નાખશે ન્યા મકાઈ વારીને થાતી હતી નીકળીને હોહરવી મકાઈ કૂતરા કડવા આવતા હતા. એ આપણી ભૂલ છે. આપણે પરબારી ધોડ્યું ને એટલે પરબારા ભૂરાયા છે. આપણે દોડવાની જરૂર નથી. ઊભું રહ્યું ને સાનું મન્યું તો વાંધો ના આવે. ધોડ્યું ને એટલે ભૂરાયા છે. હાસી વાત છે સંપા કાકી. યાર એવું કઈ મગજમાં નહીં. એ ડોક્ટર સાહેબ આવો. શું થયું? એ ડોક્ટર સાહેબ અમાર વાહે છે ને કૂતરું દોડ્યું ને તી સંકેથી દોડાણું ને તી ઠેબુ આવ્યું તી પડી ગઈ. તી જો તો કૂતરું એને કઈડી ગયું છે કા વિખોડિયા છે તી. ડોક્ટર સાહેબ મને ઇન્જેક્શન નહીં આવે ને. અહીં બેસી જાઓ. જા સંકે બી. ડોક્ટર સાહેબ મારથી એન દોડાણું નહીં. ઓમ તો હું દર વખતે દોડી લઉં પણ આજ વખતે ઠેબુ આવ્યું ને પાછું અંધાર્યું મરી ગયું. લાઈટું બધી બંધ તી કાંઈ હુઈ જો ન કર. તી હું હાવ કેવો અંધારો તા કૂતરા ગતના ક્યાંથી આવ્યા? જોઉં છું એક મિનિટ. ના એને છે ને ખાલી એના નખ અડાડ્યા છે ને એટલે તમે બી ગયા. બટકું નથી ભર્યું. હારું થયું મને પેટમાં ફાર પડી ગઈ તો ડોક્ટર હું કહું વળી ઇન્જેક્શન આવશે તો વળી ક્યાંક અડકાયા જેવું હતું તે કઈડું તી ક્યાંક વળી મને અંધારા રૂમમાં રહેવું પડે તો. ત્યું બાપુ હું લગાવજો કાંઈ થયું નથી. તમે તમારા મૂંઝાવમાં રહી ગયા એમ કયો. હા વળી તોડવા ગયું ન્યા બાપાનો ગરા વઈ જાતો તો સાનું મને ઊભી હોત તો કાઈ ના કરત. સપા કાકી ઓમ તો કોઈ દી ના દોડ્યો કે ઓમ કે માર ગોઠણ દુખે આજ તો કેવા ઊભી પૂછડીએ ભાઈગા. હું વળી આજ રહી ગઈ. હા વળી હું આજ મુંહની ટ્યુબ સરીને આવી હતી ને તે રાહત હતી તે દોડાઈ ગઈ સંકી. ડોક્ટર સાહેબ મને છે ને દવા બહુ ના દેતા. મને એમાં ઓલી ટીકડી માર ગરે નહીં ઉતરે. ઓલી પીવાની હોય ને સિંહિયું ઈ દેજો હો ને. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.